નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે એસપીમાં પ્રકરણ નંબર 1 શેર બહાર પાડવામાં પ્રશ્ન નંબર 4 ની ચર્ચા કરશું. આપણો પ્રશ્ન છે, શેર વહેંચણી અંગે કંપની સેક્રેટરીની ફરજો જણાવો. હવે જ્યારે કોઈ કંપની શેર વહેંચણીનું કાર્ય કરે ત્યારે શેર વહેંચણીના સંદર્ભમાં એક કંપનીના સેક્રેટરીએ કયા કયા કાર્યો કરવાના હોય છે અથવા તો કઈ કઈ ફરજો બજાવવાની હોય છે તેની ચર્ચા કરીએ. પ્રશ્ન નંબર 3 માં આપણે ચર્ચા કરી હતી કે શેર વહેંચણીના સંદર્ભમાં કાયદાકીય નિયંત્રણો અથવા તો કાયદાકીય જોગવાઈઓ જણાવો. જ્યારે કોઈ કંપની શેર વહેંચણીનું કાર્ય કરે ત્યારે કંપનીએ અનેક કાયદાકીય જોગવાઈઓનું પાલન કરવું પડે છે. જો કોઈ કંપની કાયદાકીય જોગવાઈઓ પછી એ કંપની ધારાની હોય અથવા તો સેબીની હોય, આ કાયદાકીય જોગવાઈઓનું પાલન કર્યા વગર જો શેર વહેંચણીનું કાર્ય કરે તો કંપની દ્વારા કરાયેલી શેર વહેંચણી અનિયમિત ગણાય અને આવી શેર વહેંચણી છે એ શેરધારકો ઈચ્છે તો પોતે રદ કરાવી શકે છે અને પોતે શેરના નાણાં છે કંપની પાસેથી પરત માંગી શકે છે. હવે પ્રશ્ન એ છે કે જ્યારે કોઈ કંપની શેર વેચણી કરે ત્યારે કાયદાકીય જોગવાઈઓનું પાલન જરૂરી છે. એવી જ રીતે આ કાયદાકીય જોગવાઈઓનું પાલન કરી શેર વેચણી નિયમિત અને કાયદેસર બને તે માટે થઈ અને કંપની સેક્રેટરીએ કેટલીક ફરજો બજાવવી પડે છે. આ ફરજો ભારતીય કંપની ધારા ની જોગવાઈઓ પ્રમાણે પણ હોઈ શકે છે. અમુક જોગવાઈઓ છે એ કરારના કાયદા પ્રમાણેની પણ હોઈ શકે છે. તો ભારતીય કંપની ધારાની જોગવાઈઓ હોય કે કરારના સામાન્ય જે કંઈ કાયદાની જોગવાઈઓ હોય તેનું પાલન છે એ કરી અને શેર વહેંચણી છે એ નિયમિત રીતે બને તેના માટે થઈ અને કંપની સેક્રેટરીએ કેટલીક ફરજો બજાવવી પડે છે. આપણે 14 ફરજોની ચર્ચા કરવાની છે કે જ્યારે કોઈ કંપની શેર વહેંચણીનું કાર્ય કરે ત્યારે કંપનીના સેક્રેટરીએ કયા કયા કાર્યો છે એ કરવાના હોય છે. તો જે કાર્યો સેક્રેટરીએ કરવાના હોય અથવા તો જે ફરજો સેક્રેટરીએ બજાવવાની હોય તેની આપણે ચર્ચા કરશું. એમાં સૌથી પહેલો મુદ્દો છે બેંકમાં ખાતું ખોલાવવું, જેની ચર્ચા આપણે પ્રશ્ન નંબર 1 માં કરી ગયા કે શેર મૂડીના વહેવારો કરવા માટે કંપનીએ શેડ્યુલ બેંકમાં એસ્ક્રો બેંક એકાઉન્ટ નામનું એક વિશિષ્ટ પ્રકારનું ખાતું ખોલાવવું પડે છે. આપ સૌ જાણો છો કે કંપની શેર મૂડીના વહેવારો કરવા માટે ગમે તે બેંકમાં ખાતું નથી ખોલાવી શકતી. કાયદાની જોગવાઈ છે કે કંપનીએ માત્ર ને માત્ર શેડ્યુલ બેંકમાં ખાતું ખોલાવવાનું છે. આ ખાતાને એસ્ક્રો બેંક એકાઉન્ટ અથવા તો એસ્ક્રો બેંક ખાતા તરીકે પણ ઓળખવામાં આવે છે. આ એક વિશિષ્ટ પ્રકારનું ખાતું છે. તમને ખ્યાલ છે તે રીતે કંપની છે એ શેર મૂડીના વહેવારો કરવા માટે આ ખાતું ખોલાવે છે અને કંપની બેંકને એવી ખાતરી આપે છે કે શેર વહેંચણીનું કાર્ય પૂરું થાય એટલે જે કંઈ આવેલ શેર મૂડી અને પ્રીમિયમની રકમ છે તે એસ્ક્રો ખાતામાંથી બેંક ખાતામાં ટ્રાન્સફર કરવામાં આવશે અને આ ખાતું બંધ કરી દેવામાં આવશે. તો કંપનીએ શેડ્યુલ બેંકમાં એસ્ક્રો ખાતું ખોલાવવું પડે છે. તો આ ખાતું ખોલાવવાની કાર્યવાહી કંપનીનો સેક્રેટરી કરશે. આ ખાતું ખોલાવવા માટે કંપનીનો સેક્રેટરી સંચાલક મંડળની સૌપ્રથમ સભા બોલાવશે. આ સભાની અંદર પોતે બેંકમાં ખાતું ખોલાવવા સંબંધિત ઠરાવ પસાર કરાવશે. સંચાલક મંડળની સભામાં બેંકમાં ખાતું ખોલાવવાનો ઠરાવ પસાર થયા પછી ઠરાવની નકલ અને ખાતું ખોલાવવા માટે જે જરૂરી હોય તેવા બધા દસ્તાવેજો છે એ શેડ્યુલ બેંકમાં રજૂ કરી અને એસ્ક્રો ખાતું છે કંપનીનો સેક્રેટરી ખોલાવશે. તો બેંકમાં ખાતું ખોલાવવું એ પણ એક સેક્રેટરીની અગત્યની ફરજ ગણાય છે. ત્યાર પછી મધ્યસ્થીઓ સાથે કરાર. કંપની જ્યારે શેર વહેંચણીનું કાર્ય કરે છે ત્યારે શેર વહેંચણીના કાર્ય માટે
કંપની વિવિધ પ્રકારના મધ્યસ્થીઓની સેવાનો લાભ લે છે. આ મધ્યસ્થીઓ જેવા કે લીડ મેનેજર, સિન્ડિકેટ મેમ્બર, ત્યાર પછી ભરણાની બેંક, ત્યાર પછી આપણે ડિપોઝિટરી સંસ્થાઓ, માન્ય શેર બજાર, આવી અનેક જે કહી શકાય તેવા અનેક પક્ષકારોની સેવાનો લાભ છે કંપની લેતી હોય છે. તો શેર વહેંચણી કરતા પહેલા આ જે કઈ મધ્યસ્થીઓ છે તેમની સાથે સમજૂતી કરી અને કરાર કરવો પડે છે. તો કંપની વતી જે મધ્યસ્થીઓની સેવાનો કંપનીએ શેર વહેંચણી માટે લાભ લેવાનો છે અથવા તો તેમની સેવાઓ લેવાની છે, તો તેમની સાથે કંપની વતી કરાર કરવાની, સમજૂતી કરવાની ફરજ કોની? તો કે કંપનીના સેક્રેટરીની. તો કંપનીનો સેક્રેટરી જુદા જુદા મધ્યસ્થીઓ સાથે કંપની વતી છે કરાર કરે છે. ત્યાર પછી નંબર 3, શેર અરજી પરત ખેંચવાના સંદર્ભમાં અને ભરણાની યાદી છે એ કંપની બંધ કરે છે, તો તેના સંદર્ભમાં કંપનીએ કાયદાની જે ચોક્કસ જોગવાઈઓ છે તેનું પાલન કરે તે જોવાની ફરજ પણ કંપનીના સેક્રેટરીની છે. જેમ કે શેર અરજી પરત ખેંચવી શું છે તેના સંદર્ભમાં પણ સાંભળી લ્યો, અને ભરણાની યાદી બંધ કરવાના સંદર્ભમાં કાયદાની શું જોગવાઈઓ છે તેની ચોખવટ કરી લઈએ. શેર અરજી પરત ખેંચવી એટલે શું? તો કે શેર અરજદાર જ્યારે કંપની ભરણું ખુલ્લું મૂકે છે, હવે ભરણું ખુલ્લું મૂક્યા પછી શેર અરજદાર કંપનીમાં શેર ખરીદવાની અરજી કરે. હવે અરજી કર્યા પછી કોઈ શેર અરજદારને એવો વિચાર આવે કે મારે શેર અરજી પરત ખેંચી લેવી છે, અથવા તો સામાન્ય રીતે પોતાએ શેર નથી ખરીદવા અને પોતાએ જે અરજી કરી છે એ અરજીને પોતાએ પાછી ખેંચી લેવી છે. તો હવે એક વખત શેર ખરીદવાની અરજી કર્યા પછી આ શેર અરજી પાછી ખેંચી શકાય કે કેમ? તો કે ભારતીય કંપની ધારામાં જોગવાઈ છે કે શેર અરજી પાછી ખેંચી શકાય છે અને પાછી ખેંચી શકાતી નથી. તેના માટે ભારતીય કંપની ધારામાં શું જોગવાઈઓ છે તો તેની ચર્ચા કરીએ. તો શેર અરજદાર શેર ખરીદવાની અરજી કર્યા પછી ક્યારે શેર અરજી પાછી ખેંચી શકે? તો કે ભરણું બંધ થયા પછી, એટલે કે લગભગ તમે જાણો છો તેમ અગાઉ પણ ચર્ચા થઈ છે તે મુજબ કંપની છે એ લઘુત્તમ ભરણું ઓછામાં ઓછા 3 દિવસ, વધુમાં વધુ 5 દિવસ, એટલે કે 3 થી 5 દિવસ સુધી છે ભરણું ખુલ્લું રાખી શકે છે. 3 દિવસ પહેલા ભરણું બંધ કરી શકતી નથી, 5 દિવસ પછી ખુલ્લું રાખી શકતી નથી. આ કાયદાની જોગવાઈ છે. તો હવે પ્રશ્ન એ છે કે જે ભરણું ખુલ્લું મૂક્યું છે કંપનીએ એ 3 દિવસ પહેલા બંધ નહીં થાય, 5 દિવસ કરતા વધુ ખુલ્લું નહીં રાખી શકાય. તો કોઈ શેર અરજદારે શેર ખરીદવાની અરજી કરી હોય અને અરજી કર્યા પછી માની લો કે 3 કે 5 દિવસ સુધી ભરણું ખુલ્લું રહેશે, તો જ્યાં સુધી ભરણું ખુલ્લું રહેશે ત્યાં સુધી શેર અરજી પાછી ખેંચી શકાશે નહીં. નંબર 2, એક વખત સંચાલક મંડળની સભામાં શેર અરજી મંજૂર કરવાનો ઠરાવ પસાર થાય, એટલે કે શેર મંજૂરીનો ઠરાવ પસાર થઈ ગયા પછી કોઈ શેર અરજદાર પોતાની શેર અરજી પાછી ખેંચી શકતો નથી. નંબર 2, ક્યારે શેર અરજી પાછી ખેંચી શકાતી નથી? યાદ રાખજો, શેર અરજી ક્યારે પાછી ખેંચી શકાય? તો કે ભરણું બંધ થયા પછી અને શેર મંજૂરીનો ઠરાવ પસાર થાય તે પહેલા શેર અરજી પાછી ખેંચી શકાય છે. પરંતુ જ્યાં સુધી ભરણું ખુલ્લું રહેશે ત્યાં સુધી શેર અરજી પાછી નહીં ખેંચી શકાય. અને બીજી જોગવાઈ, શેર મંજૂર થઈ ગયા પછી શેર અરજી પાછી ખેંચી શકાતી નથી. તો 4 બાબતો યાદ રાખજો. 2 સંજોગો છે કે ક્યારે શેર અરજી પાછી ખેંચી શકાય, 2 જોગવાઈઓ છે ક્યારે શેર અરજી પાછી ન ખેંચી શકાય. તો કે શેર અરજી પાછી ક્યારે ખેંચી શકાય? તો કે કંપનીએ લઘુત્તમ ભરણું બંધ કર્યા પછી અથવા તો લઘુત્તમ ભરણાની સમય મર્યાદા પૂરી થયા પછી શેર અરજી પાછી ખેંચી શકાય છે. શેર અરજી મંજૂર થાય તે પહેલા શેર અરજી પાછી ખેંચી શકાય છે. પરંતુ શેર અરજી પાછી ક્યારે ન ખેંચી શકાય? તો કે જ્યાં સુધી ભરણું ખુલ્લું રહેશે ત્યાં સુધી શેર અરજી પાછી નહીં ખેંચી શકાય. અને નંબર 2, શેર મંજૂર થઈ ગયા પછી શેર અરજી પાછી ખેંચી શકાતી નથી. તો શેર અરજી પાછી ખેંચવાના સંદર્ભમાં કંપનીએ કાયદાની જોગવાઈઓનું ચોકસાઈથી પાલન કર્યું છે કે કેમ તે જોવાની ફરજ કંપનીના સેક્રેટરીની.
ત્યાર પછી ભરણાની યાદી. હમણાં જ મેં તમને કીધું કે ભરણું 3 થી 5 દિવસ સુધી ખુલ્લું રાખી શકાય છે. 3 અથવા 5 દિવસની કાયદાકીય જોગવાઈ છે. તો આ ભરણાની જે યાદી છે એ બંધ કરવાના સંદર્ભમાં કંપનીએ કાયદાની ચોક્કસ જે જોગવાઈઓ છે તેનું પાલન કર્યું છે કે કેમ તે જોવાની ફરજ કંપનીના સેક્રેટરીની છે. ત્યાર પછી શેર અરજીઓનું વર્ગીકરણ કરવું. કંપનીનું સેક્રેટરી જે કંઈ ભરણું ખુલ્લું રહેશે ત્યાં સુધી છે આવેલ અરજીઓનો સ્વીકાર કરવામાં આવશે. હવે ભરણાની યાદી જેવી બંધ થાય એટલે જે કંઈ આસબા માટે માન્ય જે કંઈ બેંકો છે એ બેંક આવેલી અરજીઓ છે એ કંપનીને મોકલે છે. હવે આવેલ અરજીઓને સૌ પ્રથમ કંપનીનો સેક્રેટરી ચકાસે છે, એટલે કે એની ચકાસણી કરે છે. ચકાસણી કર્યા પછી કંપનીનો સેક્રેટરી જે અરજીઓ અધૂરી વિગતવાળી છે તેવી બધી અરજીઓને નામંજૂર કરશે. એટલે કે અધૂરી વિગતવાળી અરજીઓને ક્યારેય કંપની છે શેર ફાળવતી નથી. નંબર 2, હવે બાકીની જે અરજીઓ છે જે પૂરતી વિગતો વાળી છે આવી બધી અરજીઓને સ્વીકાર્ય ગણવામાં આવશે. આ સ્વીકાર્ય ગણાયેલી અરજીઓ ને જુદા જુદા વર્ગની અંદર કંપનીનો સેક્રેટરી વર્ગીકૃત કરશે. યાદ કરો, અગાઉના પ્રશ્નમાં કીધું આવેલી અરજીઓને જુદા જુદા વર્ગની અંદર વર્ગીકૃત કરાય છે. 4 વર્ગની ચર્ચા કરીએ છીએ આપણે કે ભાઈ કંપની જ્યારે શેર વહેંચણીનો નિર્ણય કરે છે ત્યારે કોને કેટલા શેર ફાળવવા તેનું અગાઉથી પોતે કેટલા શેર કોના માટે અનામત